નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયા નગરપાલિકામાં ખોટા મરણ પ્રમાણપત્રનો બીજો કિસ્સો સામે આવ્યો છે। સ્વદેશી સિંહ બારિયાએ જીવિત પત્ની મંજુલાબેનનું મરણ પ્રમાણપત્ર કાઢ્યું। પુત્રે ખુલાસો કર્યો કે માતા જીવિત હોવા છતાં મરણ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે। અગાઉ પણ એક પુત્રએ જીવિત પિતાનો ખોટો મરણનો દાખલો કાઢ્યો હતો। સતત 2 કેસ બહાર આવતા નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે। જન્મ મરણ નોંધણી અધિનિયમ મુજબ સ્થળ ચકાસણી ફરજિયાત છતાં અવગણના કરાઈ। નગરપાલિકાએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને તપાસ ચાલુ કરી છે। લોક ચર્ચામાં છે કે વધુ બોગસ મરણ પ્રમાણપત્રો બહાર આવી શકે તેવી શક્યતાઓ છે। નગરપાલિકામાં જે 2 ખોટા દાખલાનું પ્રકરણ આવ્યું છે એની તપાસ અમે હાથ ધરી અને એ હકીકત જાણી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે, તેમજ એફઆઈઆર પણ કરી છે। અગાઉ જે ખોટા દાખલા આપવામાં આવ્યા છે તેની તપાસ થશે કે નહીં? હા, જેમ સામે આવશે તો અમે જરૂરથી સ્થળ તપાસ કરી અને એની તપાસ કરીશું અને જે બી કાયદેસરની કાર્યવાહી કરવાની થશે એમની કરી। શું નામ આપનું? વૈશાલી। હા, દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં ધાનપુર રોડ ખાતે એક રહેવાસી છે જેનો 29 તારીખે અરજી આવી કે ભાઈ મારો દાખલો ખોટો નીકળ્યો છે। તો તે બાબતની અમે સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પુત્ર દ્વારા પોતાના પિતાનો મરણનો દાખલો ખોટો લઈ ગયા છે। એક લોનની ભરપાઈ માફી માટે આવું કૃત્ય કર્યું હોય તેવું જણાવવા આવેલ હોય। આવા બેંકોના અધિકારીઓ જે સંડોવાયેલા હોય કે ઇન્સ્યોરન્સના કોઈ અધિકારી સંડોવાયેલા હોય તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલ હતી। તે વસ્તુ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ત્યાંના સ્થાનિક સદસ્ય શ્રી અક્ષયભાઈ જૈન દ્વારા અત્રેની કચેરીમાં તારીખ 8ના રોજ અરજી કરવામાં આવી કે ભાઈ મારા વિસ્તારની અંદર આવી રીતે બીજો અન્ય એક દાખલો આવી રીતે ઇસ્યુ થઈ ગયો હોય એવું મારા ધ્યાનમાં આવેલ છે। તો આપ સ્થળ ચકાસણી કરીને તેના વિરુદ્ધ કાયદાકીય ફોજદારી દાખલ થાય તેની કાર્યવાહી કરો તેવી એમણે વિનંતી ભરી પત્ર કર્યો। તે જ વસ્તુ મારા ક્લાર્ક શ્રી નીરજભાઈ સથવારા દ્વારા મને અરજી જાણમાં મૂકવામાં આવી તો તાત્કાલિક અસરથી મેં અરજી બાબતે પંચરોજ કરવા બાબતે સ્થળ વિઝિટ કરી। સ્થળ ઉપર મંજુલાબેન સ્વદેશી બારિયા નામના વ્યક્તિનો મરણનો દાખલો જે ઇસ્યુ થયો છે અહીંયાથી મંજુલાબેન હાલ હયાત છે તે બાબતે અમે પંચરોજ કામ કર્યું અને સ્વદેશી એમના જે છે એમના પતિ દ્વારા આવો ખોટો દાખલો લઈ ગયા છે તે બાબતનું નિવેદન અમે એમના પુત્ર દ્વારા ત્યાંથી સ્થળ ઉપરથી નિવેદન મેળવ્યું છે અને સાંજે અમે એ બાબતની બીજી એક પોલીસ ફરિયાદ બાબતની અરજી પોલીસ સ્ટેશન રજૂ કરેલ છે। બીજો દાખલો શેના માટે કઢાવ્યો કોઈ જાણ થઈ? એક નાણાકીય લોન માફી માટે હોઈ શકે તેવું હાલ તો જણાઈ આવે છે, જે પ્રાથમિક તપાસ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવશે। હાલ અત્યારે જે ખોટા દાખલાઓ લઈ જવામાં આવે છે ત્યારે તેને રોકવા માટે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? તેના માટે છેલ્લા 2 વર્ષમાં શું છે વેવડદાર શાસન ચાલતું હતું તે સમયમાં બોડી અસ્તિત્વમાં નથી। જ્યારે બોડી અસ્તિત્વમાં હોય છે તો સ્થાનિક સદસ્યો તેના લેખિતમાં અને મૌખિક અમને રજૂઆત કરતા હોય છે કે ભાઈ મારા વિસ્તારનો આ વ્યક્તિ મરણ થયેલ છે તેનું અમે લેખિત લેતા હોઈએ છીએ। જેથી કરીને હાલમાં છેલ્લા 2 વર્ષમાં જે બી આવા પ્રમાણપત્ર ઘરે મૃત્યુ કુદરતી મૃત્યુ થઈ ગયું છે એવા પ્રમાણપત્ર અત્રેથી આપેલા હશે તો તેવી અરજીને અમે છણાવટ કરીશું, એની સ્થળ ચકાસણી કરીને પંચરોજ કામ કરીશું અને આવા બીજા કોઈપણ પ્રકારના ખોટા પ્રમાણપત્ર જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં કાયદાકીય રીતે ફોજદારી દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। શું નામ છે આપનું? રવિન્દ્રસિંહ રાઠોડ, દેવગઢ બારિયા નગરપાલિકા। સંજયભાઈ કેવા? સ્વદેશી રામસિંહ બારિયા। બારિયા। ઓકે, મંજુલાબેન શું થાય તમારે? મમ્મી। ઓકે, હવે મંજુલાબેનનું 2024ની અંદર મરણ થઈ ગયું છે એવું તમારા ધ્યાનમાં છે? ના। જીવે છે? તમે જાણો છો? બરાબર, તમારા શું થાય? મમ્મી। મમ્મી થાય। હાલ કઈ ગયા છે આજે? ખજૂરી। ખજૂરી? શું થાય ખજૂરી? મામા। મામાને ત્યાં પિયરમાં ગયા છે। ઓકે,